બપોરે હું જમવા બેઠી ત્યાં જયદીપ જાગ્યા એટલે મેં જમતા જમતા ઊભા થઈ અને ચા બનાવવા મૂકી દીધી અને પછી મારે ને જયદીપને કેરી ખાવી હતી એટલે અમે બે કેરી ખાવા બેસી ગયા. કેરી ખાઈ અને જયદીપ ફોન જોતા હતા, પણ મારે તો મહેમાન આવવાના હતા એટલે થોડી ઘણી વસ્તુ લેવા જવાનું હતું, તો હું જઈ અને વસ્તુ લઈ આવી અને હારવાર સાવણી લાવવાની હતી તો એ પણ હું લઈ આવી હતી. પછી તો વસ્તુ ભરવા માટે 2 ડબ્બા મેં લઈ લીધા અને હું બધી વસ્તુ ભરવા બેસી ગઈ. પહેલાં તો હું ખાંડ લાવી હતી. ખાંડ અમે આમ તો આખા વર્ષની એક જ હારે લઈ લેવી હતી, પણ આ વખતે ખાંડ લેવાની બાકી હતી અને મહેમાન આવવાના હતા તો હું જઈ અને ખાંડ લઈ આવી હતી. અને તુવેરની દાળ તો થોડીક હતી જ તે, પણ હારવાર તોય હું તુવેરની દાળ પણ લઈ આવી હતી. પછી તો મારે જે સૂકા મસાલા હતા એ ભરવાના હતા, એટલે ડબલામાં જે જૂના મસાલા હતા એ મેં કાઢી નાખ્યા અને નવા મસાલા ભરવાના હતા. તો પહેલાં તો હું તમાલપત્ર લાવી હતી, એ ભરી દીધા અને સૂકા મરચાં વઘાર કરવાના લાવી હતી તો મેં મરચાં પણ ભરી દીધા. અને તજ, લવિંગ, બાદિયા એ બધું તો જૂનું હતું જ તે, એ બધું પેક કરી અને ડબ્બો મૂકી દીધો. અને આ નવી સાવણી હું લાવી હતી એને મારે આગળ વાળો બાંધવાનો હતો. હું સાવણી ગમે એટલી સાચવીને વાપરું તો પણ મારે જાજી ટકે નહીં, એટલે આ જૂની સાવણીમાંથી વાળો કાઢી અને નવી સાવણીને મારે બાંધવાનો હતો. તો મેં વાળો કાઢવાની ટ્રાય કરી તો મારાથી નીકળ્યો નહીં, એટલે પેચિયાની મદદથી મેં વાળો કાઢી લીધો અને સાણસીની મદદથી નવી સાવણીમાં મેં વાળો બાંધી દીધો. અને હવે આ નવી સાવણીમાં જે ખડ હતું એ બધુંય મારે ખેરવવાનું હતું. તો હું સાવણી લઈ અને ખડ ખેરવવા બેસી ગઈ અને આટલું ખડ એમાંથી નીકળ્યું હતું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો.